સુરતની કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓની તરસ छिपाવવા માટે એક અનોખી અને આધુનિક પહેલ કરવામાં આવી છે। કરુણા સંસ્થા દ્વારા સુરતમાં સોલાર સંચાલિત પક્ષી જલ સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે। આઈપીએસ પન્ના મોમૈયાના હસ્તે શરૂ થયેલા આ પ્રોજેક્ટ દ્વારા પક્ષીઓને 24 કલાક શુદ્ધ જળ મળી રહેશે। સુરતમાં પારો સતત વધી રહ્યો છે ત્યારે મનુષ્યોની સાથે પશુ પક્ષીઓ પણ ગરમીથી બેહાલ બન્યા છે। પશુઓને પીવાનું પાણી શોધવા ભટકવું ન પડે તે માટે કરુણા સંસ્થા દ્વારા પક્ષી જલ સેતુ નામની એક નવીનતમ સેવા શરૂ કરવામાં આવી છે। એસવીએનઆઈટી સર્કલ અને ઈચ્છાનાથ મહાદેવ મંદિરની સામે પક્ષીઓ માટે આ ખાસ વોટર સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે સોલાર ઉર્જાથી સંચાલિત છે। સોલાર પેનલ દ્વારા ચાલતા આ મશીનમાં પક્ષીઓ માટે સતત ફિલ્ટર થયેલું શુદ્ધ જળ ઉપલબ્ધ રહેશે। આધુનિક ટેકનોલોજી અને જીવદયાનો આ સંગમ સુરતમાં પ્રથમવાર જોવા મળી રહ્યો છે, જેમાં પક્ષીઓને ગરમીમાં ઠંડક અને પાણી બંને મળી રહેશે। આ અનોખી સેવાનો શુભારંભ સુરતના આઈપીએસ પન્ના મોમૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૈન અગ્રણી કેતનભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોને કરુણા સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે જીવદયા માટે થાય છે ત્યારે તે સમાજ માટે પ્રેરણારૂપ બને છે। કરુણા સંસ્થાના ધર્મેશ સંઘવીના જણાવ્યા મુજબ ઉનાળામાં પક્ષીઓ ડિહાઇડ્રેશનના કારણે મૃત્યુ પામતા હોય છે। આ જલ સેતુ દ્વારા પક્ષીઓને તાજું અને ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રોજેક્ટને આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તારવાની સંસ્થાની યોજના છે। સુરતના જીવદયા પ્રેમીઓમાં આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા માટે લેવાયેલું આ પગલું અન્ય શહેરો માટે પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। ઉનાળાની આ આકરી ગરમીમાં પક્ષી જલ સેતુ ખરેખર પક્ષીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે। હું કેતન મહેતા, પૂર્વ કોર્પોરેટર, અડાજણ ગોરાટ। શું આજે કયા પ્રકારનું મશીન અત્યારે એસવીએનઆઈટી સર્કલ પાસે કરુણા સંસ્થા દ્વારા જીવદયા પ્રેમી દરુભાઈની એક ઇનોવેટિવ આઈડિયાથી સોલાર બેઝ પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા રાખી છે। પાણી પીવાની વ્યવસ્થામાં સોલારથી પાણી નીચે મોટા ગળામાંથી ઉપર આવે, એના બધાય પ્રત્યેક કુંડાની અંદર જઈ પાછું પાણી ગળાની અંદર જાય। પાણી સતત છે ને ફિલ્ટર રહેશે અને ગળાનું પાણી તાજું ઉપર કુંડાઓની અંદર રહેશે, એટલે પક્ષીઓને પાણી પીવામાં પાણીની ઠંડક રહેશે। અને આ આઈડિયા ખૂબ ઇનોવેટિવ આઈડિયા છે। મારી સમગ્ર સુરતની જનતા, જીવદયા જનતાને અપીલ છે કે આ કન્સેપ્ટ રહ્યો ને પોતાના એરિયાની અંદર લાવે અને કરુણા સંસ્થાના ધર્મેન્દ્રભાઈને ફોનથી કોન્ટેક કરે, મારો કોન્ટેક કરે, તો અમે તમારે આ જગ્યા પર છે ને આ લગાવી આપશું। માત્ર સફાઈ કરવાનું જ છે ને જવાબદારી તમારી રહેશે, બાકી બધી જ વસ્તુ છે ને સંસ્થા પૂરી પાડશે। આપણો પરિચય ને શું કાર્ય કરાયું? પ્રણામ। કરુણા સંસ્થા વતી ધર્મેન્દ્ર પી સંઘવી, સુરત। કરુણા ચંદ્રશોક સોમ સંસ્થાએ આજે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સોલાર દ્વારા પાણીનું સંચાલન થશે અને પક્ષીઓ માટે, જીવરક્ષા પ્રેમીઓ માટે અહીં પાણી મળશે। કયા પ્રકારનું મશીન કઈ જગ્યાએ લગાવવામાં આવ્યું? અત્યારે અહીંયા 2 જગ્યાએ લગાવવામાં આવ્યું છે અને આગળ જે જગ્યાએ જે રીતે દાતાઓ અને જે જવાબદારી સંભાળવાવાળા બંને મળશે એ રીતે એમાં લગાવવામાં આવશે। આ ખાસ એટલા માટે કે પક્ષીઓને જે અત્યાર સુધી લગાવતા હતા સારું જ કરતા હતા, પણ એ કુંડાઓ નીચે હોય એટલે પાણી ગંદુ થઈ જાય, ક્યારેક પછી કુંડા ખરાબ થઈ જાય। આમાં પાણી કન્ટિન્યુઅસ ફરતું રહેશે એટલે કોઈ ગંદકી થતી નથી। બીજું 2 બાજુ ફિલ્ટર લગાવ્યા છે એટલે પાણી ઝીણાપૂર્વક ચોખ્ખું ગાળેલું આવે, એટલે એમને બી, અને માટલા રાખ્યા છે એટલે ઠંડુ રહે પાણી।